લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો, 2 આરોપીઓની ધરપકડ। સુરત શહેરમાં નશાના કારોબારને ડામવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત ગુનાશોધક શાખાએ એક મોટી કાર્યવાહી કરી છે। રાંદેર વિસ્તારના ઉગત કેનાલ રોડ પરથી બાતમીના આધારે દરોડો પાડી પોલીસે 2 આરોપીઓને ઉચ્ચ ગુણવત્તાના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। આ સફળ કાર્યવાહીથી શહેરના નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગુનાશોધક શાખાના દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 236.310 ગ્રામ સંકલિત ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 7,80,000 રાખવામાં આવી છે। આ ઉપરાંત તેમની પાસેથી મળેલા દુર્ભાષી ઉપકરણો સહિત કુલ ₹8,38,780નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેથી આ સમગ્ર તંત્રના મૂળ સુધી પહોંચી શકાય। પોલીસની પ્રાથમિક તપાસમાં ગુનાની એક વ્યક્તિની સંડોવણી પણ બહાર આવી છે। ગુનાશોધક શાખાએ આ ત્રીજા આરોપીને ફરાર જાહેર કરી તેની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે આંતરરાજ્ય નશાના કારોબારના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા અને તેમાં સંકળાયેલા તમામ સૂત્રધારોને ઝડપી પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।